કાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે। ઇલેક્શન કમિશન આવતીકાલે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી લોકસભા ચૂંટણી વિશે આપશે માહિતી। લોકસભા ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરશે, જે બપોરે 3 વાગે હશે। આ પ્રેસ કોન્ફરન્સને ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે। એક દિવસ પહેલા જ 2 કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે। જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનર શુક્રવારે 15 માર્ચે પદની જવાબદારી સંભાળી છે। ત્યારે આજે પંચના 3 અધિકારીઓએ ચૂંટણી કાર્યક્રમને લઈને એક બેઠકનું આયોજન કર્યું હતું। 2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ લોકો મતદાન કરી શકશે। 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પંચે તમામ 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારો સંબંધિત વિશેષ સારાંશ સુધારણા 2024 રિપોર્ટ બહાર પાડ્યો હતો। પંચે જણાવ્યું હતું કે 18 થી 29 વયની વય જૂથના 2 કરોડ નવા મતદારો મતદાનમાં જોડાયા છે। 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં 6% વધારો થયો છે। સુપ્રીમ કોર્ટે આજે ફરી SBIને ખખડાવતા પૂછ્યું કે ચૂંટણી પંચને આપવામાં આવેલા ઇલેક્ટ્રોલ બોન્ડના ડેટામાં બોન્ડ નંબર કેમ નથી જાહેર થયા। SBIને 18 માર્ચ સુધીમાં જવાબ આપવા કહ્યું છે। સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત મામલામાં SBIને નોટિસ પાઠવી છે। કોર્ટનું કહેવું છે કે બંધારણીય બેન્ચના નિર્ણયમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડની ખરીદીની તારીખ, ખરીદનારનું નામ, શ્રેણી સહિતની સંપૂર્ણ વિગતો આપવામાં આવે। SBIએ ઇલેક્ટોરલ બોન્ડના આલ્ફા ન્યુમેરિક નંબર જાહેર કર્યા નથી। આ માટે કોર્ટે 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે। માર્ચ સુધીમાં વિગતો આપવા અને ECIને 15 માર્ચ સુધીમાં તેની વેબસાઇટ પર જાહેર કરવા કહ્યું હતું। આજે ચૂંટણી પંચે કહ્યું કે તેમણે વર્ષ 2019 પહેલા રાજકીય પક્ષો પાસેથી મળેલા દાનની માહિતી સીલબંધ પરબીડિયામાં સુપ્રીમ કોર્ટને આપી હતી। તેની નકલ તેમણે રાખી ન હતી। સુપ્રીમ કોર્ટે તેના પર કહ્યું કે તેને ચૂંટણી પંચને પરત કરવામાં આવશે। તે પહેલાં તેને સ્કેન કરવામાં આવશે અને તેની ડિજિટલ કોપી સુપ્રીમ કોર્ટ પાસે રાખવામાં આવશે। 5 જજીસની વિશેષ બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી। હવે આ કેસની આગામી સુનાવણી સોમવારે 18 માર્ચે કરવામાં આવશે। નાગપુરમાં આજથી RSSની બેઠક શરૂ થઈ છે, જેમાં 1500થી વધુ કાર્યકરોએ ભાગ લીધો। આ બેઠક 17 માર્ચ સુધી ચાલુ રહેશે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક આજથી એટલે કે 15 માર્ચથી નાગપુરમાં શરૂ થઈ ગઈ છે। આ બેઠક 17 માર્ચ સુધી ચાલવાની છે। દર 3 વર્ષે યોજાતી આ બેઠક આ વખતે 6 વર્ષે યોજાઈ રહી છે। કોરોનાના કારણે 2021માં એક બેઠક ટાળવામાં આવી હતી। આ બેઠકનો મુખ્ય એજન્ડા લોકસભાની ચૂંટણી હશે તેવી અટકળો ચાલી રહી છે, પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે મુખ્ય એજન્ડા ચૂંટણી નહીં પણ સંદેશ ખાલીની ઘટના છે। બેઠકની શરૂઆત RSSના વડા ડોક્ટર મોહન ભાગવત અને સર કાર્યવાહક દત્તાત્રેયજીએ કરી હતી। આ દરમિયાન બંને ભારત માતાની તસવીરને ફૂલ અર્પણ કર્યા હતા। આ બેઠક નાગપુરમાં રેશિમ બાગ સ્મૃતિ મંદિર પરિસરમાં યોજાઈ છે। તેમાં 45 ક્ષેત્રના 1500થી વધુ કાર્યકરો હાજર છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સંદેશ ખાલી પછી બીજો મોટો એજન્ડા રામ મંદિરનો હશે। આ સિવાય મણિપુર હિંસા અને સંગઠનના પ્રચારની યોજના પર ચર્ચા થશે। બેઠકમાં વધુ એક મોટો નિર્ણય સર કાર્યવાહની ચૂંટણી પર થશે। હાલમાં દત્તાત્રેય હોસાબલે આ પોસ્ટ પર છે। કન્યાકુમારીમાં પીએમએ આજે રેલી યોજી। મોદીએ કહ્યું કે તામિલનાડુમાં ભાજપનું પ્રદર્શન આ વખતે DMK અને કોંગ્રેસના INDIA ગઠબંધનનું બધું અભિમાન ઉતારી દેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમિલનાડુના કન્યાકુમારીમાં જાહેર સભા સંબોધી હતી। પીએમએ કહ્યું કે દેશના આ દક્ષિણ ભાગમાં કન્યાકુમારીથી આજે જે લહેર ઉઠી છે તે ખૂબ દૂર સુધી જવાની છે। હું 1991માં એકતા યાત્રા લઈને કન્યાકુમારીથી કાશ્મીર ગયો હતો। આ વખતે હું કાશ્મીરથી કન્યાકુમારી આવ્યો છું। મોદીએ વધુમાં કહ્યું કે જમ્મુ કાશ્મીરના લોકોએ દેશના ભાગલા પાડવાનું સ્વપ્ન જોનારાઓને નકારી દીધા છે। હવે તમિલનાડુના લોકો પણ આવું કરવા જઈ રહ્યા છે। હું તમિલનાડુની ધરતી પર મોટા પરિવર્તન જોઈ રહ્યો છું। આ વખતે તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન DMK અને કોંગ્રેસના INDI ગઠબંધનનું બધું અભિમાન ઉતારી દેશે। INDIનું ગઠબંધન ક્યારે તમિલનાડુને વિકસિત નહીં કરી શકે। આ લોકોનો ઇતિહાસ કૌભાંડોથી ભરેલો છે। આ લોકોની રાજનીતિનો આધાર પ્રજાને લૂંટવા માટે સત્તામાં આવવાનો છે। એક તરફ ભાજપની કલ્યાણકારી યોજનાઓ છે તો બીજી તરફ કરોડોના કૌભાંડો છે। કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પા સામે પોક્સોનો કેસ દાખલ થયો છે।
સગીરાની માતાએ આરોપ લગાવતા કહ્યું કે મદદના બહાને યૌન શોષણ કરવામાં આવ્યું. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા BS યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. પૂર્વ CM વિરુદ્ધ સગીરાનું યૌન શોષણ કરવા મામલે FIR નોંધવામાં આવી છે. મામલો 2 ફેબ્રુઆરીનો બેંગલુરુનો છે. ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. 17 વર્ષીય પીડિતાની ફરિયાદના આધારે BS યેદિયુરપ્પા વિરુદ્ધ બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો અને 354A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ તરફ યેદિયુરપ્પાએ કહ્યું છે કે મારા પર લાગેલા તમામ આરોપો ખોટા છે. FIR મુજબ પીડિત સગીરા 2 ફેબ્રુઆરીએ મદદ માંગવા ગઈ ત્યારે તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. પીડિતા તેની સાથે થયેલા અન્ય એક જાતીય સતામણીના કેસમાં મદદ માંગવા ગઈ હતી. ત્યાર પછી યેદિયુરપ્પાએ પીડિતાને એક રૂમમાં ખેંચી લીધી અને તેનું યૌન શોષણ કર્યું હતું. જ્યારે પીડિતા રૂમમાંથી બહાર નીકળી ત્યારે તેણે તેની માતાને કથિત મારપીટ વિશે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદશે. શિંદે સરકાર તેના પ્રવાસીઓ માટે રૂપિયા 8.16 કરોડમાં રાજભવન બનાવશે. મહારાષ્ટ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદશે. આવું કરનારા પ્રથમ રાજ્ય છે. મહારાષ્ટ્રની શિંદે સરકાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ જમીન પર એક ગેસ્ટ હાઉસ રાજ્ય ભવન બનાવશે. આ રાજ્ય ભવન 8.16 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. મહારાષ્ટ્ર કેબિનેટે જમીન ખરીદવાની મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકાર શ્રીનગર ખાતે મધ્ય કાશ્મીરના બડગામમાં મહારાષ્ટ્ર ભવન બનાવશે. આ માટે શ્રીનગર એરપોર્ટ નજીક ઈચ ગામમાં 2.5 એકર જમીન નક્કી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ભવન જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેતા રાજ્યના પ્રવાસીઓ અને અધિકારીઓને આવાસ અને અન્ય સુવિધાઓ પૂરી પાડશે. ઘાટીમાં આ પહેલું રાજ્ય ભવન હશે. ગયા વર્ષે જૂનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મળ્યા હતા. આ પછી જ મહારાષ્ટ્ર ભવન માટે જમીન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સરકારી કર્મીઓએ આજે ફરી એકવાર પાટનગરમાં હલ્લાબોલ કર્યો. OPS સહિતની પડતર માંગણીના મુદ્દે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓને લઈને રાજ્યના જુદા જુદા સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને પોતાના પ્રશ્નો હલ કરવા લડત કરી રહ્યા છે. એવામાં આવતીકાલે લોકસભામાં ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. આ વચ્ચે આજે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ પાટનગરમાં ઉમટી પડ્યા હતા અને વિધાનસભા તરફ કૂચ કરી હતી. જોકે કર્મચારીઓને વિધાનસભા પહોંચતા પોલીસે અટકાવ્યા હતા. ગત મહિને સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત કાળા વસ્ત્રો પહેરીને પણ ફરજ બજાવી હતી. આ સિવાય કર્મચારીઓ દ્વારા ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજી પેન ડાઉન ચોક ડાઉન કરીને પણ સરકારની નીતિનો વિરોધ કરાઈ ચૂક્યો છે. તેમ છતાં સરકારના પેટનું પાણી હલતા આજે ફરી એકવાર કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચ્યા હતા. કેજરીવાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દીધું છે. કહ્યું માત્ર એક વખત આપને મોકો આપીશું. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંક્યું છે. વડોદરામાં અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. બાદમાં કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. કહ્યું કે ભાજપની કામ કરવાની નિયત નથી. ચેતર વસાવા મારો હીરો છે, જેઓ બીજા માટે જેલમાં જાય છે. વન વિભાગ લોકોની જમીન છીનવી રહ્યું હતું, જે મામલે ચેતરે અવાજ ઉઠાવ્યો અને જેલમાં નાખી દીધો. ભાજપે તો ચેતરના પત્નીને પણ જેલમાં નાખીને ગંદુ રાજકારણ રમ્યું છે. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા ગુજરાતમાં આવ્યા ત્યારે બધા કહેતા હતા કે અહીં ત્રીજી પાર્ટી નહીં ચાલે. ભાજપના ગઢમાંથી 14% વોટ મેળવ્યા છે. અહીં જનતાએ ભાજપને 156 સીટ આપી છે, છતાં કંઈ કામ કર્યું નથી. હજુ પણ અન્ય પાર્ટીમાંથી MLA તોડી લાવે છે. એક દિવસ એવો આવશે કે ભાજપને હટાવી આપ સરકાર બનાવશે. ગુજરાતમાં ભાજપથી આમ આદમી પાર્ટી મુક્તિ અપાવશે. રાજકોટ કોંગ્રેસમાંથી સંભવિત ઉમેદવાર વિક્રમ સોરાણી વિરુદ્ધ દિલ્હીમાં રજૂઆત થઈ છે. વિક્રમ સોરાણીને ટિકિટની ચર્ચા બાદ આગેવાનોએ વિરોધના સૂર ઉચ્ચાર્યા છે. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપે તેની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે, તો કોંગ્રેસ હજુ યોગ્ય મૂર્તિયાઓને શોધી રહી છે. ભાજપનો ગઢ ગણાતી રાજકોટની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ
વિક્રમ સોરાણીનું નામ છેલ્લા એક સપ્તાહથી ચર્ચાઈ રહ્યું છે, જેની સામે છેલ્લા 2 દિવસથી વિવાદ વકર્યો છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં જુદા જુદા ગ્રુપમાં વિરોધ બાદ હાઈકમાન્ડ સુધી લેખિતમાં રજૂઆત સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતા સુધી આ રજૂઆતમાં કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત, ડોક્ટર હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, અશોક ડાંગર, સુરેશ બથવાર, હિતેશ વોરા, ગોપાલ અનડકટ, ડીપી મકવાણા, અશોક વાઘેલા, હાર્દિક પરમાર અને નરેશ શેખલિયાને સહી કરી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતાઓ અનુસાર વિક્રમ સોરાણી ભાજપ તરફી ઝુકાવ ધરાવે છે. ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ જ્યોતિ પંડ્યાએ કહ્યું કે હજુ મેં કોઈ પાર્ટીમાં જોડાવાનું નથી વિચાર્યું. આપ અને કોંગ્રેસ બંને મારો સંપર્ક કર્યો છે. વડોદરાની બેઠક પર ત્રીજી વાર રિપીટ કરાયેલા રંજનબેન ભટ્ટ સામે ખુદ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ મોરચો ખોલ્યો છે. 14 માર્ચ સાંજથી શરૂ થયેલા આ ઘટનાક્રમ વચ્ચે સસ્પેન્ડ થયા બાદ પણ જ્યોતિબેન હજુ તેમના નિવેદનો પર મક્કમ છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીએ મારો સંપર્ક કર્યો છે, પરંતુ મારું મન કેસરિયું છે અને હું મરી જઈશ ત્યારે તમે જે કોઈ જીવતા હોય તે મને કેસરીઓ ઓઢાડજો. મારા માટે બધું જ પાર્ટી છે. જે દિવસે મને લાગ્યું કે મારાથી સહન નહીં થાય ત્યારે સામે આવીને મેં મારી વાત કરી છે. વડોદરાના લોકો જે કહેશે એ હું કરીશ. ભાજપે મને સસ્પેન્ડ કરી તેનું મને દુઃખ નથી. એવું કરવું જ પડે છે અને સસ્પેન્ડ કરવામાં તો ક્યાં અમારા સાહેબો કમખુદા છે. આ દેશની લોકશાહી સૌથી પાવરફુલ ડેમોક્રેસી છે. જ્યાં ખરાબ લાગ્યું ત્યાં ટકોર કરી છે. મને તો સસ્પેન્ડ કરી દીધી, પણ આ તો મોદીની સીટ છે. અમે ઈચ્છીએ છીએ કે વિકાસ થાય અને આવનારા સમયમાં વડોદરાનો પણ વિકાસ થાય. રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટર્સ કાંડમાં વધુ એક મહિલા કોર્પોરેટરના પતિનું કારસ્તાન સામે આવ્યું. વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખ જાદવે પણ સરકારી જમીન પર દબાણ કર્યાનું આવ્યું છે સામે. યુવરાજનગરમાં મંદિરની જગ્યામાં ગેરકાયદે રૂમો બનાવી દીધા. આંગણવાડીના નામે દુકાનો અને ખાલી જમીનના પ્લોટ પડાવ્યાનું ખુલ્યું છે અને પાણી માટે ગેરકાયદે કનેક્શન પણ લઈ લીધું હતું. તેમજ શિવમ પાર્કમાં કોમન પ્લોટમાં પોતાનું કાર્યાલય પણ બનાવી નાખ્યું હતું. મહત્વનું છે કે કૌભાંડી કોર્પોરેટર્સ અને તેમના પતિઓના એક બાદ એક કારસ્તાન ખુલ્લા પડી રહ્યા છે. ભાજપ દ્વારા વજીબેન ગોલત્રા અને દેવુબેન જાદવને ગઈકાલે જ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આવાસ યોજનાના કૌભાંડમાં આ કોર્પોરેટરના નામ સામે આવ્યા હતા. વજીબેનના પતિ કવાભાઈએ તો સરકારી જમીન પચાવી પાડવા દબાણ કર્યું. પ્રદ્યુમન પાર્ક નજીક 100 થી વધુ ઓરડીઓ બનાવી ગેરકાયદે ભાડે પણ આપી દીધી હતી. ઉત્તર પ્રદેશમાં યોજાયેલી કોન્સ્ટેબલ ભરતીમાં પેપર લીક થયું અને એનું કનેક્શન છેક ગુજરાતમાં નીકળ્યું છે. યુપી પોલીસ અમદાવાદ દોડી આવી અને 3 લોકોને દબોચી લીધા છે. ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં જ યોજાયેલી પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં પેપર લીક થતા હોબાળો મચી ગયો હતો. યુપી પોલીસના એસટીએફની ટીમે આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અનેક લોકોની પૂછપરછ અને ધરપકડ કરી. દરમિયાનમાં આ પેપર લીક કાંડના તાર ગુજરાત સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું હતું. અમદાવાદ પાસે વેરહાઉસમાંથી પેપર લીક થયાનું ખુલ્યું હતું. 5 ફેબ્રુઆરીએ આરોપી રાજીવ મિશ્રા ભોપાલથી અમદાવાદ આવ્યો હતો. બોક્સ ખોલવામાં એક્સપર્ટ શુભમન નામનો યુવક પણ એ જ દિવસે અમદાવાદ આવ્યો હતો. એટલું જ નહીં, તેણે સીલબંધ પેપરનું બોક્સ ખોલી મોબાઈલમાં ફોટો પાડ્યો હતો. આ કનેક્શનના પગલે યુપી એસટીએફની ટીમ અમદાવાદ દોડી આવી હતી અને 3ને ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે એસટીએફની પૂછપરછમાં આ 3 શખ્સો પાસેથી હજુ પણ વધુ ચોંકાવનારી માહિતી સામે આવે તેવી સંભાવના છે. વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ વિવાદ થયો હતો. ત્યારબાદ વિપુલ ચૌધરીએ સરેઆમ માફી માંગતા જણાવ્યું કે મારી ભૂલ હતી, શરત ચૂકી. મહેસાણામાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદનોને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર ટીકાઓ કરવાની સાથે તેમણે પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. વિપુલ ચૌધરીના નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પાટીદાર સમાજ વેપારી છે તેવું નિવેદન આપ્યા બાદ આજે વિપુલ ચૌધરીએ નમતું જોખ્યું છે. હું મારી વાત સારી રીતે ના સમજાઈ શક્યો હોઉં તે બદલ હું દિલગીર છું. મારો પ્રયત્ન આજે મારા સમાજના નિર્માણનો કાર્યક્રમ અને પ્રયત્ન છે. હું મારા સમાજને મારા સમાજની ભૂલો, આવતીકાલના પડકારો,
આ બધી બાબતો માટે તૈયાર કરવા માંગુ છું ને એટલા માટે થઈને વેપારીકરણ શબ્દ પ્રયોગ કર્યો હશે. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો દેશ આખામાં ખળભળાટ મચાવનારા ગ્રીષ્મા હત્યાકાંડ જેવો જ હુમલાનો વધુ એક બનાવ સુરતમાંથી સામે આવ્યો. જો કે આ વખતે એક માસૂમ યુવતી આબાદ બચી ગઈ. સુરતમાં વધુ એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવો હુમલો થયો. યુવકે પ્રેમિકા પર સરા જાહેર ઘાતકી હુમલો કર્યો છે. યુવકે પ્રેમિકાની હત્યાના ઈરાદે હુમલો કરી 6 ઘા માર્યા હતા, જેમાં હિના બચી જતા લત મારી એક્ટિવા પરથી પાડી નાખી હતી. દરમિયાનમાં દીકરીને બચાવવા ગયેલી શિક્ષિકા માતાને પણ આ યુવકે છાતીમાં ઊંડો ઘા ઝીક્યો હતો. ઇન્સ્ટાગ્રામ ઉપર પાંગરેલો પ્રેમ લગ્નમાં નહીં પરિણમતા પ્રેમિકા પર હુમલો કર્યો છે. 6 મહિના અગાઉ જ હિના અને પ્રતિક સંપર્કમાં આવ્યા હતા. પ્રતિકે હિનાને મંદિરમાં ફૂલહાર કર્યા હતા. જો કે પરિવારને પ્રતિક ન ગમતો હોવાથી હિનાએ સંબંધ તોડી નાખ્યો હતો. હિના અને શિક્ષિકા માતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ જહાંગીરપુરા પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે. રાજ્ય સરકાર 18 માર્ચથી ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરશે. ખરીદી માટે 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તારીખ 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે આગામી 90 દિવસ એટલે કે 15મી જૂન સુધી ચાલુ રહેશે, જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે. રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે 140 ખરીદી કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધરાયું છે. ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ગુજરાતમાં આગામી 5 દિવસ પડશે કાળઝાળ ગરમી. હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે વધારો. માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જ રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રી જતા લોકો ઉનાળાની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તો બીજી તરફ ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો. હજુ પણ રાત્રિના સમયે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, તો બપોર બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 16 માર્ચથી તાપમાનમાં વધારો થશે, તો 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે. 5 दिनों तक जो है 2 से 3 डिग्री की जो है बढ़त देखने को मिल सकती है अधिकतम और न्यूनतम दोनों तापमान में. साथ ही अगर हम बात करें कोस्टल एरियाज़ की, तो दोनों कोस्ट में उत्तरी तथा दक्षिणी कोस्ट में जो है हवाएं उत्तर पश्चिम तथा उत्तर दिशा से प्रिवेल करेंगी, जो 10 to 15 नॉट्स रहने की संभावना है इस पर. साथ ही लैंड एरिया में भी हवाएं उत्तर पश्चिम तथा उत्तर दिशा से जो है. રાજ્યભરમાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. કચ્છ, રાજકોટ બાદ હવે ભાવનગરમાં દબાણો હટાવવા માટે મોટા પાયે ઝુંબેશ શરૂ કરાઈ છે. રાજ્ય સરકારે રાજ્યભરમાંથી દબાણો હટાવવા માટે આકરું વલણ અખ્તિયાર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ ઠેર ઠેર તંત્ર એક્શનમાં છે. અગાઉ કચ્છમાંથી મોટા પાયે દબાણો પર બુલડોઝર ફેરવાયા બાદ જૂનાગઢમાંથી પણ દબાણો હટાવાયા હતા. દરમિયાન હવે ભાવનગરમાં દબાણો સામે તંત્ર એક્શનમાં છે. ભાવનગરમાં ગેરકાયદે એવા એક સાથે 425 બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ભાવનગરના સિત્સેરથી વાડુકડ રોડ પર કરાયેલા અનેક દબાણો તંત્રના બુલડોઝરની ચપેટમાં આવી ગયા છે. તંત્ર દ્વારા 3 મીટરના રોડ પર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો છે. મહાનગરપાલિકા દ્વારા સિત્સેરથી વાડુકડ રોડ ઉપર આવેલા 25 વારિયા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે. 154 જેટલી દિવાલ, 176 જેટલા બાથરૂમ, 95 જેટલા ઓટલા તોડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં હજુ પણ દબાણ હટાવ ઝુંબેશ યથાવત રહેશે. તંત્રએ અનેક ગેરકાયદે બાંધકામ કરનારાઓને નોટિસ આપી છે.